નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા. વસ્તી ગણતરીદારો માટે 1 જૂનથી લઈને 30 જૂન સુધીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ત્યારે જે ગણતરીકાર છે એમને ઘરે ઘરે જઈને આ વિગતો એડ કરવાની થતી હોય છે અને વિગતો એડ કરવા માટે એમને જે મહત્વની 3 બાબતો છે, એપ, મેપ અને ફિલ્ડ. તો એમાં એપની અંદર જઈને જે સૌ પ્રથમ કાર્ય કરવાનું છે કે એમને ફાળવેલ જે બ્લોક છે, જે વિસ્તાર છે, એને નકશો એ HLO એપમાંથી લોગિન થઈને મેળવી લેવાનો છે. ત્યારે એ જે નકશો છે એ સેટેલાઇટ વ્યૂમાં આવશે અને આપણે નજરી નકશો કેવી રીતે બનાવશું મિત્રો? તો બિલકુલ સરળ છે, ડિજિટલી આપણે એને બનાવી શકીએ છીએ અને આ બાબતના ઘણા બધા વિડીયો આપણને યુટ્યુબમાંથી મળી રહે છે. પણ અહીંયા આપણને એક એવી ટ્રીક બતાવવા જઈ રહ્યા છીએ, એક આપણને એવા પ્રોમ્પ્ટ આપવા જઈ રહ્યા છીએ જેના મદદથી માત્ર ને માત્ર વિથિન 1 મિનિટની અંદર આપ આપનો નજરી નકશો બનાવી શકશો. આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપનો હોસ્ટ આલોક મિશ્રા. તો સૌપ્રથમ અહીં આપણને સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે એ મુજબ આવો જે નકશો છે એ આપણે આપણી જે HLO એપ છે એમાંથી આપણે ડાઉનલોડ કરી લેવાનો રહેશે. મિત્રો અહીંયા આવો સેટેલાઇટ વ્યૂ વાળો નકશો એની બોર્ડર સાથે જે HLB બ્લોક આપણને ફાળવેલ છે, જ્યાં આપણે જઈને ઘર યાદીની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે એનો ફોટો લઈ લઈશું. ફોટો લયા પછી આપણે સીધા જ ગૂગલ જેમિનાઈમાં જતા રહીશું અને ગૂગલ જેમિનાઈમાં જઈને આ ફોટો આપણે જે પ્લસનું આઇકોન દેખાઈ રહ્યું છે ત્યાં આપણે એને રિસ્ટોર કરશું અને એના પછી અહીં જોઈ રહ્યા છો કે મેં એક પ્રોમ્પ્ટ તૈયાર કરેલો છે. આની હું કોપી તમને આપી દઈશ. જે હુબહુ આપણે જે પ્રમાણે માહિતી તૈયાર કરવાની છે, જે પ્રમાણે નકશો બનાવવાનો છે એ પ્રમાણે આપણે અહીંયા પ્રોમ્પ્ટ બનાવેલા છે. જોઈ રહ્યા છો આ એનો પ્રોમ્પ્ટ છે અને પ્રોમ્પ્ટ કર્યા પછી ક્રિએટ મેપ વિથ ધીસ પ્રોમ્પ્ટ આપણે પ્રોમ્પ્ટ ગુજરાતીમાં બનાવેલ છે. તો એ જોઈ રહ્યા છો કે આ રીતે કરતાની સાથે ગૂગલ જેમિનાઈ તરફથી આ પ્રમાણેનો સુંદર મજાનો આપણને જોવો ગમે એવો અને બિલકુલ તમામ આયોજન સાથે આ નકશો બની જાય છે. તો એ જોઈ રહ્યા છો ઉત્તરથી લઈને દક્ષિણ દિશા એમાં દર્શાવેલી છે, પૂર્વ અને પશ્ચિમ દિશા દર્શાવેલી છે. જે અહીંયા જોઈ રહ્યા છો જે ઉત્તર પશ્ચિમનો ખૂણો આપણે જ્યાંથી ગણતરી શરૂ કરવાની છે મકાનોની એ પણ અહીંયા દર્શાવી દેવામાં આવી છે એના સાથે. એટલે આ રીતે આપ સરળતાથી મેપ બનાવી શકો છો ગૂગલ જેમિનાઈની મદદથી. છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય તો જરૂર આપ મારા કોમેન્ટ બોક્સમાં કરી શકો છો, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવી જ મહત્વની જાણકારી આપ સૌના માટે બનાસ ગુરુવાણીની સાથે. આવો મિત્રો, જો આપણે હજી સુધી નકશો ના બનાવ્યો હોય તો આજે જ પ્રેક્ટિસ કરીને આ રીતે વિથિન મિનિટમાં બનાવી લઈએ. આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.